તો શિવજીએ પાર્વતીને ડાબી બાજુએ આસન આપ્યું. આ પણ મને તમને બતાવ્યું કે પત્ની અવસર જોઈને તમારી પાસે આવે, તમે પ્રસન્ન હો અને તમારી પાસે આવે તો એને આદર આપવો, એને બાજુમાં ડાબી બાજુએ બેસાડવા. આવું આ વ્યવહાર બતાવ્યો. તો જ રામકથા શરૂ થશે, નહીતર તો બીજી ઘણી કથાઓ શરૂ થશે. રામકથા જો શરૂ કરવી હોય તો પત્નીને આદર આપવો અને એને બાજુમાં બેસાડ. કારણ કે ડાબી બાજુએ શું કામ બેસાડવાના? કારણ કે ડાબી બાજુએ હૃદય છે. હૃદય આ બાજુ નથી, અહીંયા છે. ઘણાને બે બે હૃદય હોય છે, એ તો અહીંયા હોય નહીં, બે બે હૃદય રાખે. પણ મોટે ભાગે તો એક જ હૃદય છે. સ્ત્રીને હૃદય જેટલું સ્થાન આપો, આ સંકેત. પરણેલા માણસોએ પોતાની પત્નીને હૃદયનું સ્થાન આપવું જોઈએ.